મારા ઉપર ફોન આવ્યો હતો. વચ્ચે જ્યારે આ મુદ્દો મેં ઉઠાવ્યો ત્યારે ઘણા તમારા જેવા બધા મિત્રો મીડિયાવાળા જ્યારે આવી રીતે ઇન્ટરવ્યૂ કરતા ત્યારે ઈસુદાનભાઈ અહીંયા આવ્યા હતા મને મળવા માટે, અને ઘણી વખત ગાંધીનગર આવતા હોય ત્યારે આવે જ છે. તો પછી એમની જોડે વાત થઈને પછી 2-4 દિવસ પહેલાં દિલ્હી ગયા હતા. તો દિલ્હી જઈને એમણે કેજરીવાલ સાહેબને વાત કરી કે વિક્રમ ઠાકોર એક બહુ સારા એક્ટર છે અને એમના સમાજ માટે અને બધા સમાજ માટે બહુ સારી અત્યારે મુહિમ ચલાવી રહ્યા છે, બહુ સારા માણસ છે. તો પછી કેજરીવાલ સાહેબે કીધું હશે કે ભાઈ ચલો વાત કરીએ. તો પછી એમણે મારી જોડે વાત કરી, કીધું કે સાહેબ, મેં કીધું બોલો સાહેબ શું હતું. કીધું એમણે કે ભાઈ દિલ્હી આતે હો આપ. મેં બોલા હા, ઘણી વખત આવું છું. તો કહે આવો તો ઇસ બાર આરામ મિલતે હે. તો કંઈ વાંધો નહીં, મળીશું. એટલે વિક્રમભાઈ રાજકારણમાં એન્ટ્રી કરી શકે એવું કહી શકાય અત્યારે? ના ના, હજુ ના કહી શકાય. ક્યારે કહી શકાશે એવું કે વિક્રમભાઈ એ મીડિયા સામેથી હું તમને કહીશ, બધા આવો ને પછી આપણે તમારું બધાની સામે જ કરીશ કે હું આવવાનું છું, કહીશ. બે વસ્તુ છે. એક 2007ને યાદ કરીએ તો તમે નરેન્દ્રભાઈએ પણ તમને આ પ્રકારની ઓફર કરી હતી. આ વખતે તમને આમ આદમી પાર્ટીમાંથી ઓફર આવી છે. વિક્રમભાઈ માટે સારો રસ્તો કયો હશે? જો કોઈનો હાથ પકડવાનો હોય તો વિક્રમભાઈ કોનો હાથ પકડે? પહેલાં તો તમે કહો કે 2007માં મોદી સાહેબ હતા ત્યારે ઓફર આવી હતી, એવું નથી એના પછી ઓફર નથી આવી. એના પછી બી ઘણી બધી ઓફર દરેક પક્ષમાંથી મને આવી જ છે અને આવી જ છે. અને અત્યારે જ્યારે પણ તમે વાત કરી કેજરીવાલ સાહેબની, તો કોઈ ઓફર માટે મને કોઈ ફોન નહોતો કર્યો એમણે, પણ ખાલી એમણે કીધું કે ભાઈ આવું તમે સારા કામ કરી રહ્યા છો, તો તમારી નામના પણ બહુ સારી છે ગુજરાતમાં, તો એકવાર તમે મળો, આપણે મળીને રૂબરૂ વાત કરીએ. તો મેં પણ કીધું કે તમે ગુજરાત આવો તો તમે પણ આવો ઓફિસે, આપણે મળીશું. ને બીજું કોઈ રાજકીય બાબતમાં કોઈ વાત નથી થઈ. એક તરફ તમારી નારાજગી ચાલતી વિધાનસભાનો ઇસ્યુ હા, હા. ચાલતો એ વખતે કેજરીવાલનો સંપર્ક થાય એટલે સ્વાભાવિક છે કે કોઈને પણ એવું લાગે. ના, સ્વાભાવિક છે. જો એક વસ્તુ હું તમને કહું, પહેલાં બી મને ઓફર્સ જેમ કે આવતી હતી એ રીતે કદાચ એવું પણ બની શકે આમ આદમી તરફથી બી ઓફર મળી શકે મને. કારણ કે કોઈ બી પાર્ટી હોય એ ચાહતી જ હોય કે કોઈ સારું સ્ટાર હોય કે કોઈ સારું નામના ધરાવતો વ્યક્તિ હોય અને સ્ટાર હોય, અથવા તો પછી કોઈ સામાજિક કાર્યકર બહુ સારો હોય તો અમારી પાર્ટીમાં આવે તો સવાલ જ નહીં. કદાચ એમને બી એવું થતું હશે ને બીજા પક્ષોની બી ઘણી વખત મને ઓફર આવતી જ હોય છે, તો એમને બી ઈચ્છા હોઈ શકે, એવું બની શકે. બીજા પક્ષોની ઓફર એટલે કોની? કોંગ્રેસમાંથી ભાજપમાંથી બી ઘણી વખત આવી છે. હાલ ચૂંટણી નથી, 27માં ચૂંટણી. હા. એટલા માટે તમે આ નિર્ણય લેવામાં કરો છો કે રાજકારણમાં જોડાવાનું મન બનાવી લીધું છે? ના, મન નથી બનાવી લીધું, બહુ મોડું છે. એટલે પણ મેં તો કીધું કે જ્યારે મુદ્દો ઉઠાવ્યો ત્યારે કોઈ રાજકારણના એનો લક્ષ્ય રાખીને મેં આ મુદ્દો ઉઠાવ્યો જ નહોતો. એ તો ખાલી એક અમારા કલાકારોનો એક મુદ્દો હતો, એને ધ્યાનમાં રાખી આ મુદ્દો ઉઠાવ્યો હતો. એમાં કોઈ રાજકારણને કોઈ લેવા દેવા જ નહોતું. તમે જે મુદ્દો ઉપાડ્યો એનું નિરાકરણ છેલ્લે શું? કારણ કે હવે વિધાનસભા પૂરી થઈ. નિરાકરણ થઈ ગયું ને મારા ખ્યાલથી. જો કદાચ હું બે વખત 2 દિવસ મને બોલાવ્યો હતો ખરો, ઇન્વિટેશન આપ્યું હતું, હિતુભાઈએ મેસેજ કર્યો હતો મને, મારો ફોન બંધ હતો, પણ મેં ઓફર મેં સ્વીકારી બી લીધી. મને એનો અને ધન્યવાદ કરું છું ગુજરાત સરકારનો, ભાજપ સરકારનો, કે મને પણ બોલાવ્યો. પણ એ સિચ્યુએશન એક વખત એવી હતી કે કદાચ હું જાત ને ત્યાં વિધાનસભામાં તો લોકો એવો મેસેજ લોકો જાય કે ભાઈ વિક્રમ ઠાકોરને એનું સન્માન કરાવું હતું, એટલા માટે આ બધું મુદ્દો ઉઠાવ્યો હતો. એટલે મેં એવું વિચાર્યું કે મારે જવાની કોઈ જરૂર નથી, પણ સરકારે દરેક કલાકારોને બોલાવ્યા, દરેક ક્ષેત્રના કલાકારોને બોલાવ્યા અને એમનું બધાનું સન્માન કર્યું, એટલે મારું સન્માન બરાબર જ છે. એટલે એનાથી કોઈ હું સન્માનથી દૂર છું, ભાજપથી દૂર નથી. સન્માનથી દૂર છે કે જે પ્રકારના કલાકારો બોલાવે, કારણ કે તમે જે દિવસે તમને મુદ્દો ઉપાડ્યો ત્યારે એવું કીધેલું કે ઠાકોર સમાજના કલાકારોને કેમ, તો અત્યારે જે કલાકારો આવે એમાં ઠાકોર સમાજના કેટલા? એ મને આઈડિયા નથી કેટલા કલાકારો આવ્યા છે, કેમ કે ઘણા બધા મારા ખ્યાલથી 300ની ઉપર કલાકારો હતા એટલી મને ખબર છે. ઠાકોર સમાજના કેટલા હતા એ મેં ધ્યાન નથી આપ્યું. આગળ હવે ક્યાં સુધી રણનીતિ નક્કી કરવાનું, અથવા દિલ્હી જવાનું અથવા મળવાનું થાય કેજરીવાલ? એટલે કેજરીવાલ સાહેબને મળવાનું થાય તો મળીશ, એમને બી મળીશ. હું તો રાહુલ ગાંધી સાહેબને પણ મળીશ, મળવાનું થાય તો મોદી સાહેબને બી મળીશ, એમને તો પહેલાં બી મળી ચૂક્યો છું. અને અમિત સાહેબને મળવાનું તો એમને પણ મળીશ, આપણા સીએમ સાહેબને મળવાનું તો એમને પણ મળીશ, બધાને મળીશ. એટલે આમ એવું કહી શકાય ભાજપ સાથે નારાજગી એવું કહી? ના, નારાજગી મારી દૂર થઈ ગઈ ને. બધા કલાકારોને બોલાવી લીધા, એ ખરેખર મારી એક નાની વાત હતી, અને સરકારી માનીને બધા કલાકારોને બોલાવી મારા માટે ગૌરવની વાત છે, ને એ જ મારું સન્માન છે. મનથી પહેલાની જેમ ભાજપ સાથે હવે પાછા તમે જોડાયેલા છો?
હું દરેક પક્ષ સાથે જોડાયેલો, ભાજપ સાથે તો ઠીક છે, બધા પક્ષ સાથે જોડાયેલો છું હંમેશા, અને બધા જ પક્ષના બધા નેતાઓ બહુ સારા સંબંધ છે એમની જોડે મારે. તમે કોઈ રાજકીય વાર્તા ઉપર કોઈ પિક્ચર બનાવો છો એવું કંઈ ખરું? ના, એવું કંઈ વિચાર્યું નથી, પણ હવે લાગી રહ્યું છે ખરું બનાવવું જોઈએ. સાહેબ, એક મંટુ અંકલ. કયું કરવું પડે? અરે આ ઓફિસ વાળા તમે પાછા ગયા નહીં, તમે આજે ઓફિસમાં મને તો અરે પેલા યાર, નટુ એવું નથી, પણ ચાલુ મારે એક આ બધા સામાજિક પ્રસંગો હોય, હા, તે મને બધું તો મને દોડાદોડ કોઈ તારીખ આપો ને, મારે પેલું શૂટ કરવાનું છે, પ્રી શૂટ છે, લાઈવ નથી, એટલે તમે કહેશો એ પ્રમાણે શૂટ કરીને સમય પ્રમાણે પછી એ લોકો એ કરશે. તારીખ મને પણ તમારે પેલા વીટીવી ને કોણ હતા? નટવરભાઈ, ના ના, બેન પેલા એમ નેહાબેન આવ્યા હતા, નેહાબેનનો અહીં હતા, એટલે સ્ટુડિયો હું નતો, હા. થોડુંક બોલતા હતા એવું. જવા દે, કઈ વાત નહીં, કહ્યું.